જી ક્યાંથી વાત કરું છું? વડોદરાથી. પારસ મહારાજ વાત કરું છું કચ્છ અંજારથી. હા, બોલો. ભગવાન તમે વિડીયો બનાવ્યો તમને પર્પસ ખબર હતી શું પર્પસ ઉપર તમે વિડીયો બનાવ્યો છે? તમે કયા પર્પઝ થી મને ફોન કર્યો, પારસભાઈ? ભાઈ તમે ભાઈ જ છો મારા, મારી વસ્તુ તમે સમજો પહેલા. હમ. હલો બરોબર, તમે ભલે બનાવ્યો વિડીયો, તમારી સમાજ બધી સમાજ આપણે હિન્દુ જ છીએ, કોઈ બીજી જાતના નથી આપણે. હમ. બરોબર છે. તમે હમ. વિડીયો બને તમે એમ કહો છો કે આ રીતના સર્કસ કાઢીએ છીએ, ભાઈ તમને ખબર હતી શું વાત હતી આ બધી રીતે? મારા તમારે સગા શું ફુવા થાય છે. છે? તમારે શું થાય છે? એ મારા સગા ફુવાના ભાઈ છે. હા, મારા ફઈના. એટલે એને તમને હવાલો આપ્યો છે કે તમે જીતીયાની લિસ્ટ ને ફોન મને કરો એમ? હવાલો નથી આપ્યો, ના તો મને તમે હવાલો તો કોઈ તમે નથી. કયા પર્પઝ થી ફોન કર્યો મને? આ તો ભાઈ તમે સમાજનું બોલ્યા એટલે મેં તમને એમ કોલ નહીં, કર્યો આ છે. સમાજનો એટલે કયા સમાજ નું બોલ્યો હું? તમે શું બોલ્યા કે આવા લુખ્ખા સમાજના તત્વો હોય? કયા સમાજના? તમે જો શું બોલે આવા જે સમાજ, તમે પોતે ખુદ બોલો છો એમ ને. નહીં તો તમે કેમ માથે ઓઢી લીધું? અરે ભાઈ સમાજનું સમાજ માટે નથી કહેતો, પણ મેં તમને શેના માટે કોલ તો કર્યો એમ તમને નહીં. ખ્યાલ છે? હા, પણ હું તમને એ કહું, તમે તમે એવું શેન. કહો છો કે મળદના ફાડિયાઓ આવી જાવ, ભાઈ આમાં જો એક વસ્તુ સમજો. હા. બધા આ તમે મળદ છો તો બધા મળદ જ હોય, એક વસ્તુ હા. સમજો, ઘર તો લઈને બેઠું મળદ જ, તો ઘરે હું ઘરે મારા બધા ઘરનો મળદ જ છે. મરદ છું, તમે તમારા ઘરે રહ્યો, તમને શું તકલીફ છે? મેં તમારું નામ લઈને કીધું. નામ તો કોઈનું તો તમે નથી પછી લીધું, તો પણ તમે પછી તમને એમ નહીં તો તો તમને તમે કેમ તકલીફ ભાઈ એમ પડે છે? નહીં. તમે એવા વટવાળા જ છો ને મળદ છો, તો તમે આ મોઢે સામે મોઢે આવીને વાત કરો ને, તમે આ રીતના શું કરવા વાત કરો છો કઈ એમ રીતે તમને વાત કહું. કરી મેં? તમે આવો કચ્છ પડે છે, કચ્છ મુલાકાત કરીને એટલે વિડીયો એમ બનાવો. નહીં. આ કચ્છ એમ વિડીયો તો નહીં. બાયો બનાવી નાખે, પણ બાયો એમ નહીં બનાવે છે ભાઈ. વિડીયો. કચ્છ આવી કઈ. પોપ્યુલિટી ન એમ કરો નહીં ભગવાન, તું તમે એમ કહો એમ છો તમને નહીં. આખી હકીકત, ભાઈ આમ તમે તું કઈ ના બોલો, હું તમને તમને સાંભળો. ભગવાન કહીને એમ બોલાવું છું, નહીં યાદ પણ હું રાખજો. એમ કહું છું, તમે એમ કહો કચ્છમાં આવો એટલે કઈ કચ્છ કોઈના બાપનું છે? કચ્છ તમારા બાપ તો નથી, અમારા પછી બાપનું. તમારાથી કેમ બોલાય? તો તમે એમ કહો ને રૂબરૂ હોય, તમે એમ કહો વિડીયો ન બનાવો, તમે રૂબરૂ આવો એમ એમ કહો, રૂબરૂ નહીં. બેસીને હું પેલા વિડિ ચર્ચા કરો છે, એમની સાંભળો. શેના માટે ચર્ચા છે તમને ખબર છે? સાંભળો. વસ્તુ શું બની હતી તમને ખબર છે? વસ્તુ શું હતી? તમે કયા વિડીયોની વાત કરો પેલા એ ચોખવટ કરો. તમે અત્યારે શું વિડીયો બનાવ્યો કે આ વ્યક્તિ અનુસૂચિત જાતિ વિશે બોલ્યો છે, હા. બરોબર? તમે બોલ્યા હા. ને. મારા આજુબાજુ તમારા અનુસૂચિત જાતિ જ રહે છે, પેલી વસ્તુ ને અમારા ભાઈઓ જ છે બધા, હા. જેટલા મહેશ્વરી મારી બાજુમાં તમારા બખ્તર હજી મુંબઈ દેવનું. અચ્છા, એ તમારા પેલા આવા તમે. લોકો આવે. એમ નહીં. તમારા. હા પેલા હા, જે બોલો બોલો. ભાઈનો જે હાથ આપણે માફી માંગી છે એ ભાઈ બાબતની તમે વાત કરો છો ને? હા. હા, કારણ કે મારા તો દિવસમાં હા મારા તો ઘણા વિડીયો બનતા એટલે ભાઈ મારે. જો એક વસ્તુ આજ એક મારી વાત સમજો, તમે હા. તમે તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો, હું સમજુ છું. હા. આ તમે કહો છો જો ભાઈને માફી માંગવી ત્યારે તમારે ત્યાં સામેથી એકલા આવ્યા હતા ને, એવું તો નથી ને 10 જણા એમ લઈને નહીં, ગયા તમે હતા? મારી ક્યાં નાખ્યો? એને કોઈ મારી નાખ્યો? મારી કોઈ ના નાખે ને, તો મારવા પછી માટે તો પછી એમ મારા. નહીં તો પછી તમને કોણ હક અધિકાર આપી દીધો તમે કોઈને ગેરસંવિધાનિક શબ્દ બોલી લો એમ? તમને તમને કોઈ ખબર છે એમ મેં. નહીં? તમને 5000 વર્ષ પહેલાની રામાયણ મહાભારત બધી વસ્તુ વેદો પુરાણો તમને બધું ખબર છે, પણ 1989 જે કાયદો બન્યો તમને ખબર નથી? કાયદો તો ભગવાન તો બધાને પછી લાગુ એમ પડે, નહીં તમને એકલાને લાગુ, લાગુ એમ પડે. નહીં, મારી વાત સાંભળો, હું તમને કોઈ વસ્તુ કહું છું, તમને મગજમાં બેઠું હું શું બોલ્યો એમ? તમને હું પાંચ સમજી ગયો હજાર વર્ષ ઈ. પહેલાના હા. તમને રામાયણ મહાભારત પુરાણ વેદો ઉપનિષદો બધું યાદ છે. તમને અચ્છા હા. 1989 જે કાયદો બન્યો છે કે અનુસૂચિત જાતિના લોકો માટે ગેરસંવિધાનિક શબ્દ નહીં વાપરવો, તમને કાયદાનું ભાન આજે નથી? આજે તમને એ શું બોલે છે તમે સાંભળ્યું? તમે વિડીયામાં એ શું બોલે છે? તમે વિડીયો તમે સાંભળવામાં તમે કીધું સાંભળો નહીં, ખાલી તમે જોવો. તમે બોલો છો ને વિડીયામાં કે સાંભળો નહીં, તમે ખાલી જોવો શું બોલે છે. એ વિડીયામાં કેવું બોલે તમે એ સાંભળ્યું તમે ભગવાન? પણ તમે એમ એ નહીં, કોકને લેડીઝ આંગળી ને. આપો તો કોક બટકો ભરે ને, તમે હું કામ હાથે કરીને હળવા થાવ છો? અને તમને હવાલો આંગળી. લેવાનો શોખ શું છે? હું હવાલો કેમ એમને તમે તમે આ તમે એમ તમે નહીં, તમે તમે એમને તમે ગેરસંવિધાનિક શબ્દ બોલી લો. તમને ના ના ના, બોલવાનો હક મારી વાત અધિકાર સાંભળો. કોણે આપ્યો? ના ના, તમે એમ કહો ગેરશબ્દ, તો તમને હવાલો આપવાનો હક કોને આપ્યો? તમને કોણે? તમે આ વિડીયો બનાવી તો શકો એમને તમને એમને અમારી બેન દીકરી ઉપર તમે ગમે એમ બોલી જાવ હાલે? હું તમને હજી કહું છું, તમારા તમને તમારા એમને તમારા સાંભળો. બેન દીકરી. તમારા બેન દીકરી બોલ્યા એ તમે વિડીયો નથી સાંભળતા? એ તો આખો આખો તો પણ હું વિડીયો તમને એ જ બસ કહું છું સંભળાય ને, છે. પણ હું તમને એ જ કહું, હા તમે હા. વાંકા વળો ને તો કોઈ પણ મારી જાય, તમે વાંકા વળ્યા શું કામ? તમે હમ. તમારા ઘરે રહ્યો ને, તમને કોણ કહે છે? તમને કોણ બોલાવવા તો એ આવ્યું? લોકો એમ નહીં, એ લોકો જ વાંકા વળે ત્યારે એ લોકો બોલાવ્યું હતું ને કે અમારે અહીંયા જીરું જોઈ જાઓ. એ કોણ? તો લોકોને હાથ વાંકો વાર વળવાની ભાઈ ઈચ્છા હતી તને ને. સાંભળ ભાઈ, તો પછી સાંભળી લે, તારે સેડ હોય ને તો આવજે તું લેવા, નહીં તો ના આવતો. તને કોઈ એવું મતલબ નથી કેતું. બરોબર? ભાઈ તું તુકારે વેપાર વાત કરે ન છે કર ને, મારો સાંભળ, ભાઈ. બધાની જવાબદારી છે, સામાજિક જવાબદારી. એ પોતાનો ધંધો કરે તો એને જરૂર હશે. બરોબર? હા તો એનો એને મતલબ એમને એવો બોલાયા નથી. નહીં. સાંભળ ભાઈ, બધા હા હવ ભાઈ હવ બોલ. પોતાની સામાજિક જવાબદારી નિભાવતા હોય. કોઈ ખેડૂત હોય, કોઈ હા દરજી હોય, કોઈ દવાખાનું ચલાવતો હોય, કોઈ ડોક્ટર હા હોય, હા કોઈ હા માળી હોય, હા. કોઈ પણ કરતો હોય. બરોબર? 100%. એકબીજાથી હા ચાલતું હોય. એનો મતલબ હા. એવો છે કે ગેરસંવિધાનિક શબ્દો બોલશો તમે તમે? તમે શું બોલ્યા? તમે શું બોલ્યા કે હા, તો તમે એમ એને નહીં, વાંકો તમે વાળાને કરો તો ભોગવવા મારી જાય? પડે.
તમે એમ ઈ કયો છો અત્યારે તો ઈ ભોગવે છે ને, આ અત્યારે તો કેવું બસ ભોગવે તો છે એમ તમને એમ દેખાય નહીં છે? તમને શું વાંધો પડ્યો અત્યારે કોણ ભોગવે છે તમને ખબર છે? અત્યારે કોણ ભોગવે છે અત્યારે? કોણ ભોગવે અત્યારે તો ઈ તમને ખબર, તમે તપાસ કરી લો, તમે વિડિયાની તપાસ આ કરી, વાંધો વિડિયો નહીં ઉતારો છો. પણ તમને તમે શું ઈ તકલીફ તપાસ કરી પડી લો. આ વાંધો તમે નહીં ઈ કરી તપાસ કરો. લેશું હા, તો તમે એમ બોલો છો ને કે અસામાજિક તત્વો. આ તો છે અસામાજિક ને તત્વો કોને તમે એમ કહેવાય? નહીં હું તો આ તો એમ થાય છે કે તે અસામાજિક રાતનો તત્વો સમય છે ને તમે, તો હું તમને સંભળાવત અત્યારે અરે ભાઈ હું રાતનો સમય, હું અત્યારે જ ડ્યુટી ઉપરથી ફ્રી છું એટલે જ મેં તમને કોલ હા કર્યો. ભાઈ આ તમે તો કોઈને તમારી એમ વિડિયો નહીં નંબર કોઈને નાખી મળદના ગેરસંવિધાનિક દીકરા શબ્દ આવી જાઓ. કોઈને તમે જો ગેરસંવિધાન મળદના, સાંભળો ગેરસંવિધાનિક શબ્દ બોલવાનો હક અધિકાર કોણે આપ્યો તમને જો ભગવાન ગેર સંવિધાન ની જમાના ગયા પેલા, મારી ક્યાં વાત એમ સમજો. નહીં તો અત્યારે હું હા, કામ બોલો છો તો હું કામ બોલો છો તમે વિડીયો બનાવો છો, હું આ તો વિડીયો નથી બનાવ્યો બનાવતો એમ આવા. નહીં તમે બોલ્યા ત્યારે બનાવ્યો ને કોઈએ બોલવું ન કોને જોઈએ ને કોને બોલ્યું? આ તો કોણ કયો ને બોલ્યું? તમારા ફોઈનો ભાઈનો છોકરો શું થાય તમારો હા, જે થાય. હા, તો હા તમે હા. એમને તો ઉપરાણો લઈને નહીં આવતા મહેરબાની કરીને નહીં તો તમે હલવાઈ જશો એટ્રોસિટીમાં માણાઈ જશે ને જામીન નહીં મળે ને બાપા જામીન એ ગોતતા થઈ ભગવાન, જશે જો જામીન ની વાત ના કરો, જામીન તો ના એમ ખવાવા નહીં ઠીક તમે છે. જે કયો છો તમે ને એટલું સુધી ધમકી ના દો, એટલું ધમકી સુધી નહીં તમે તો ધમકી ના ફરિયાદ દો. કરી દઉં કેતા તો હવાર કરી દઉં ક્રાઇમ બ્રાન્ચમાં હવારે નહીં અત્યારે કરી દઉં કોલ રેકોર્ડિંગ ચડાવીને કે આ ભાઈ મને હા, ધમકી આપી કે તું આ કચ્છ આવી જાય એમ હું એમ નથી, તમે એમ તમે એમ વાત કીધું કરો, ને કચ્છ તમે આવી જાય તો બોલ્યા. બતાવો એટલે કચ્છ હા, કઈ કોઈના બાપનું છે કે તમે ગમે એમ કહી દેશો હું એમ નથી, તમે એમ શું નહીં મેં બોલ્યા એવું કીધું કે તો મળદના વડોદરા આવી જાય ફાડ્યો આપણે તમે બાંધી હાલી લઈએ આવો? તો હું એમ નથી બોલ, તમે શું બોલ્યા કે મળદના ફાડ્યો મારી કે હાલી આવો? ભાઈ હા તો તમે એમ અહીંયા નહીં તમે ચર્ચા સાંભળો કરો. તમે કાંતિભાઈ હવે વાઘેલાને કેમ ધમકી આપી ફોન કરીને શું ધમકી આપી મેં? મને કે તું proof વિડીયો દ્યો, મેં ડિલીટ તમને મારી દેજે એટલે સોશિયલ મીડિયા કઈ કોઈના બાપનું છે કોઈ વેચાતું કોને રાખ્યું ક્યારે ધમકી આપી મેં કે તમે વિડીયો મારી ડિલીટ પાસે મારો? આવ્યા રેકોર્ડિંગ એટલા માટે જ મેં કીધું મારી રેકોર્ડિંગ તમારી પાસે આવી? આપણે એમ નહીં તો તો તમે કેમ મારી ઉપરાણું recording લીધું એમને તમે તમે કેમ એમ કે ઉપરાણું લીધું એટલે તમારે તમે ધમકી મારવી તેને તમે એમ કેમ કહો તમારે છો કે સાંભળો atrocity ઠોકી દઉં? કાંતિભાઈ એમ તમે નહીં એમ કેમ કહો atrocity ઠોકી દઉં છું? તમે એમ કેમ કહો એમ છો? નહીં તમે તો હોય થાય કે ને આવા અમે તો શબ્દો કઈ બોલ્યો? નહીં સાંભળો ને અમે તમે થોડા એમ શબ્દ મારી બોલ્યો વાત સાંભળો એટલે તમે ભાઈ શું atrocity તમારી કને તમારી કને સત્તા છે તમે બધાને દબાવશો? તો એમને તો હું કે તમે અમે એમની મેં તમને ઘરે એમની કેવા આવ્યો કે ભાઈ તું મને ફોન કરે એમ એમની તમે તમે તમારી કને કાંતિભાઈ વાળાને atrocity એમ નહીં તમે કાંતિભાઈ વાઘેલાને કેમ દબાયો ફોન કરીને કે તું કોણ કોણ કાંતિભાઈ તો ઓળખશો? કયો કાંતિભાઈ તમે કહો છો? નથી ખબર ને તો પછી ઉડતી નહીં કાંતિભાઈ કોણ લેવાની છે? હું એ જ ઉડતી કહું સર, છું ભાઈ, ભાઈ સાંભળ તમે ઉઠતી લ્યો છો ને, તમે જેમ લીધી, તમે મારી પાસે તમારા સાંભળો, સમાજની 2 ઉઠતી લ્યો મિનિટ. છો ને, મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો. તમે તમારા સમાજની ઉઠતી લ્યો છો ને ભગવાન, તો આજે હું મારા સમાજ પ્રત્યે, તમને તમારા સમાજ કાંઈ પ્રત્યે વાંધો લાગણી નહીં હોય તો લડી મને લેવું મારા તમ સમાજ પ્રત્યે તમારે લાગણી હોય. કેસ કરવો હોય તો કરી દેજો તમ તમારે બોલો બીજું કાંઈ ભાઈ કેસ કરવાની એ બસ તો. તમે બાયલા વેળાએ વાત અમે ના કરી. બાયલો કેસ તું બેસની છો વાતો અમે ના- બાયલો તું છો તારી ફાટી રહી બાયલો નથી કાયદાકીય બોલ્યો. રીતે હાલ ને તું પણ હા તો તો એક વાત કરો ને, તમે કાયદાકીય રીતે કરવું છે. મેટર કચ્છ તમે કચ્છમાં આવીને સોલ્વ કરો ને. અરે તમે ગમે હું એને શું એમ ફોન કરો નહીં છો? એટલે એમ નહીં કચ્છમાં હોય તો સોલ્વ થાય એવું છે સુપ્રીમ નહીં, કોર્ટમાં જવું હોય તો કચ્છમાં- દિલ્હી જવું પડે ખબર છે અરે હાઈકોર્ટમાં સુપ્રીમ જવું હોય તો કોર્ટમાં અમદાવાદ પણ એમ આવવું નહીં. પડે ખબર છે તો પેલા કોર્ટ મારી ઘરે વાત નો આવે કોર્ટ છે ને કોર્ટ- બંને હા તો કોર્ટ ઘરે ના આવે તો તમને ભગવાન ખબર ના હોય ને તો મને આખી ખબર વેચ છે વેચો. સાંભળો મને ખબર તો છે પછી એટલા યાર માટે જ પેલા મેં મેટર કીધું સાચવો ને તમે. પેલા એ મેટર સમજો કે શું મેં મેટર સમજી જ લીધી ખબર છે? તમારે એમ નહીં મેં આજ સુધી કોઈનો વિડીયો ચડાવ્યો તમારો નહીં ચડાવ્યો ને જો, આજે કેમ જો, મારે ચડાવવો પડ્યો તમારો ને અમારો વાત ના કરો. તમારી એમાં તમે હિન્દુ જ છો, હું હિન્દુ જ છું. મારી વાત સાંભળજો. તમારામાં માણસ જ છે, મારા માણસ છે, બે માણસ જ છીએ. ખાલી જાત પાત ભેદભાવ થઈ ગયો. હા સમજ્યા? જાતપાત એમની તો ભાઈ ગેરસંવિધાનિક શબ્દ હું કેમ બોલવા જોઈએ તમારે અને તમને ગેરસંવિધાનિક 5000 વર્ષ શબ્દ પહેલાની કોઈ ના રામાયણ યાદ બોલ્યો. છે એમ જો નહીં 5-7 સાંભળો નથી યાદ આજ તમે તમારી ઉંમર 35 40 50 વર્ષ હું હશે. 36 વર્ષ. હા હું તમારથી નનકો છું. મારી ઉંમર કેટલી છે? 26 વર્ષ છે. તમે 10 વર્ષ નનકો છો. હમ. મારી વાત સમજજો. 5 વર્ષ 5000 વર્ષની પહેલા આપણી વસ્તુ કોઈ ખબર ના હોય. શું એ આપણા બાપ દાદા વડવા કરી ગયા? એમ નહીં પણ લખેલું છે મારે સાંભળો હું એમ કહું છું લખેલું વંચાય છે. લખેલું વંચાય છે ને તો એ તમને 100%. લખેલું છે વંચાય છે તો અત્યારે જે હા, પણ ચુકાદો તમે આવેલો છે ને સાંભળો તમે વાળાગઢી એમ કહો છો કે એટ્રોસિટી ઠોકવું એ વસ્તુ તમારી એમ યોગ્ય નહીં. તમે તો એ પણ રીતની તમે- વાત તમારી ના કરે ને. તમારી એટલે એમ નહીં, વાતવાળી કાલ વાત હવે છે. મારે સાંભળો. વાત નહીં. તમે આ વસ્તુ આવો રૂબરૂ આપણે બેસીને વાત કરી. મારી વાત સાંભળો. એ વસ્તુ કહેવાય ને. એમ તમે નહીં એમ સાંભળો કહો હવે મારી વાત સાંભળો 2 મિનિટ સાંભળો તમારા ઘરમાં કોઈ ચોરી થાય તમારા પરિવારમાંથી કોઈનું મર્ડર થાય તો હું તમે ફરિયાદ નહીં કરો કાયદો નહીં લગાડો આજે અમારા આમાં ઉપર કોઈ ક્યાં ચોરી થઈ ગેરસંવિધાનિક ગઈ? શબ્દ બોલ્યા તમે શું અમે ફરિયાદ તમારી પાસે કરી proof છે કે હા? કાંઈ બોલ્યા એવું કોઈ હા બોલ્યા છે ને હતા? મારી proof પાસે છે? રેકોર્ડિંગ છે મને proof મોકલો એમાં એટલે એમ નહીં તમારે પ્રૂફ મને જોતું proof હોય ને મોકલો. હા તો હા, ફરિયાદ હા. કરી લેજો હું પોલીસ સ્ટેશનમાં લઈને આવી જઈશ મારી પાસે રેકોર્ડિંગ છે ને એટલા માટે જ મેં ચડાવ્યું છે બરોબર Okay, વાંધો નહીં. હા ચલો. હું વેલ હા, એજ્યુકેટેડ morning છું એટલે તમે મને એવું ના ભગવાન સમજતા કે educate- કદાચ જો તમારી જેમ બધા- બી જાય ભાઈ મારી પાસે દીવાની પુરાવા કોઈ- સાંભળો જો, મારી અને વાત એ કોઈ ગાંડો સાંભળો. નથી મારી વાત સાંભળો. મારી વાત સાંભળો એ હું દસમો 70 રાવણ વર્ષનો નથી. ભાઈ છે ને સાંભળો એ ગાંડો નથી કે ન્યા આવીને માફી માંગે એની ખબર છે કે ફાટી રહ્યા આની અંદર કેસ થાય ને તો જો. જામીન ન મળે જિંદગીભર એવા ભગવાન કઈક કેસ થઈ ગયા છે. નથી હા. થઈ ગયા એમ. એ એટલે નીકળવાનું એમને તો નીકળી ભાઈ જાય છે. તમને કાયદાનું બીક નથી લાગતી એવું છે
કોણ કે કાયદાની બીક તો નથી? પછી તમે એમ કહો કાયદાની એટલા કોની કેસ બીક ના થઈ હોય? ગયા છે તો તમને કાયદાથી બીક એમને- નથી લાગતી? એવા તમે વાત કરો છો તમે કે કાયદાથી ઘણા ઉપરવટ કેસ છો. થાય છે. કાયદો કોઈના ઉપર નથી. પેલી તો વાત પછી- તમારી ઉપર કાયદો નથી. તો એમ તમે નહીં કાયદો તો જીતો તમને છો. તમે અત્યારે એમ નહીં તમને એવું લાગે છે કે તે રામરાજ હાલે છે ગમે એનું માથું કાપી નાખે તો હાલી જાય? રામરાજના જમાના ગયા તો હવે. પછી તમે કેમ હવે બોલો ઘરે છો ઘરે અત્યારે રાજા કે જ એમ છે. નહીં તો હવે ભાઈ તમે એમ કહો છો 89 હું રાવણ બોલું છું. રાવણ તો બ્રાહ્મણ જ હતો ને. કોણે કીધું? તો નામ તો ગમે એ રાખીએ કે મારા મનની મારી વાત મરજી. સાંભળો. ના, તમે એમ રાખો નહીં તો એમ મારી તમે અભિવ્યક્તિની હું આઝાદી તમે છે, મને મન થાય એ નામ રાખું. તમે અને રખાય ના સાંભળો, રખાય એમ નહીં. આ રાવણ મારી વાત એને સાંભળો. બેનની રાવણ છે રાજા મારે તો સાંભળો રાવણે મારી એની વાત બેન સાંભળો. મારે સાંભળો રાવણે છે ને એની બેનની હમ. રક્ષા કરી હતી હમ બરોબર એટલા માટે મને હમ. શોખ થાય છે. 100%. હા રાવણ કઈ ખોટો માણસ તો હતો નહીં. હા બસ એટલા માટે તમે કહો છો એટલા માટે મારે તમને તમે એમ કેવું કહો છો પડ્યું હતું. રાવણ ના ના તમે એમ કહો રાવણ એમ કહો બ્રાહ્મણ જ હતું ને. હા તો પણ પેલી વસ્તુ એમ તમે મેં હું મારી કીધું વાત તો સાંભળો. અને તમે કોઈ બીજા તમે માણસ જ છો ને. તમે તો એવું નથી ને કે મારી વાત સાંભળો. તમે તો એવું નથી કહેતા ને કે હું ખરાબ માણસ છું. તમે બધા- એમ કહો તમે ને તમારા એમ ધર્મ- નહીં તો તમે તમે એવું કહી તમારા શકશો ધર્મ એમ વિશે સારું નહીં ઈચ્છો છો. હું મારા ધર્મ વિશે સારું ઈચ્છું છું. આપણો ધર્મ હિન્દુ જ છે ભાઈ. હું એ જ વસ્તુ કહેવા સમજો. માંગુ છું પણ આ ગેરસંવિધાનિક તમે શબ્દો વિડીયો- બોલો છો તમે એમ ત્યારે તમે તમને કેમ આ નથી વિડીયો સમજણ તમે- પડતી? જો અમે નથી બોલ્યા. મારી એક તમે એક નથી વસ્તુ બોલ્યા કહું, તમારો તમને ભાઈ મારી વાત બોલ્યો છે સાંભળો. ને. પેલા મારી વસ્તુ સમજો તમે. હું એમ કહું કે હું તમને બે શબ્દ ખરાબ કહી દઉં. મારી વાત સાંભળો. હું તમારે સમાજ તમે મારા માટે બે શબ્દ ખરાબ કહેશો હું તમારા સમાજની વચ્ચે લઈ આવીશ. હું તમને કહીશ પર્સનલી જે વસ્તુ કેવી હશે એ. હું તમારા સમાજને શું કામ કહું? હું ના, તમને એ કહેવા માંગુ પણ છું. એમ નહીં એટલે તમે તમે એમ એમ કહો કે બોલ્યા અંદરો અંદર એમ અસામાજિક મારી વાત તત્વો- સાંભળો કે તમે કોઈ એમ બોલ્યા મારી વાત અસામાજિક સાંભળો તત્વો એટલે એટલે તમે એમ મતલબ નહીં આ ગમે એમ વસ્તુ દબાવી ખોટું લેશો લાગ્યું આપણે. તમારી જ્યારે તમારી સાથે તમે એ 4 વાત જણા ના હશે દબાવવાની વાત ના કરું. તો એ દબાવવાની વાત થયું ને નથી તો કેમ કરતો. બોલ્યા તમને? હું તમને એમ તમને શું નહીં બોલ્યો? હું તમને શું કીધું અત્યારે કે તમે એમ બોલ્યા કે એટ્રોસિટી કીધું. હું તમને શું કહું છું? તો થાય ને તમે- પણ અમે એમ નહીં હું તમારા તમે જોડે એના પર થોડો બાજુ આવું હું ક્યાં બાજુ અમે ક્યાં બાજુ એમ તો તમે તો કીધું આવી જા કચ્છમાં તમે તો બોલ્યા આવી જા કચ્છમાં એટલે એમ નહીં કચ્છમાં આવીને હું કરું કચ્છમાં આવી જા. કચ્છમાં આવીને તમે મેટર સમજી લો પેલા શું છે. મેં પછી મેટર તમે બોલો. સમજ્યા પછી તમે- વિડીયો ચડાવ્યો મેટર તમે એમ સમજ્યા બોલ્યા- પછી સાંભળો તમે એમ સાંભળો, બોલો છો બે કે મિનિટ. અસામાજિક તત્વો તો પણ એમને તમે હુકમ માથે ઓઢ્યું છે એ તો છે ને કીધું એ વ્યક્તિનો મારી સાંભળો મારી પાસે વાત એ વ્યક્તિનો મારી પાસે ઓડિયો આવ્યો એ વ્યક્તિનો ઓડિયો સાંભળ્યો પછી એ વ્યક્તિએ જે વ્યક્તિએ મને કીધું કે નિલેશભાઈ મને તો આ લોકો પાસે ઉપરથી ધમકીઓ આપે છે તેમાં એની એ રેકોર્ડિંગ પણ મેં સાંભળ્યું અને પછી મેં તમને તો કોઈ હક અધિકાર આપી દીધો કે તમે ડાયરેક્ટ હવાલા લઈને ફોન કરી દો કાલે તું સોશિયલ મીડિયા ઉપરથી કાઢી નાખજે એમ? મેં તમને સોશિયલ મીડિયા કાઢવાનું કીધું મેં તમને? અરે પણ તમારા છે તો એ લોકો હું કેમ હવાલો લે છે તો કોઈ કહી દો ને. કાઢવાનું ના હોય ભગવાન. તમારો વિડીયો કરીને મને મળતું હોય ને હું 50 રિપોર્ટ માં તમારો વિડીયો આપણે એ નથી કરું. તમે એમ બોલે અસામાજિક તત્વો એટલે મને થોડું ખોટું પણ તો એમ લાગ્યું. નહીં તમને ખોટું લાગ્યું મારે વાત સાંભળો એમને તમે કહો આજે મેં તમે પ્રેમથી વાત કરી મેં તમારા ટૂંકા તમારી વાત કરી છૂટી કરો ને તમારાથી પણ મોટા હું કેમ ના તમારાથી પાડું? મોટા જો મારે મોટા માન આપવાનું ટૂંકારો ના આપવાનો સમજે? હા તો એવા હવાલા લઈને ફોન નહીં કરવાના બરોબર મહેરબાની કરીને કારણ કે જે હોય હા પણ તમે બોલો ને તો એમ બોલો કે પર્સનલી ભાઈ વિશે બોલો અસામાજિક તત્વો હા તો મેં તમારું નામ નથી લઈને કીધું મેં સાંભળો મેં કોઈ નામ મારે સાંભળો મેં નામ જોગ નથી કીધું એ તમે માથે ના ઓઢતા. મારે બ્રાહ્મણો છે હું એને સાંભળો 2 મિનિટ મારે બ્રાહ્મણો છે જેના ઘરે હું જનોઈમાં જાઉં છું ને 10 વર્ષથી ખાઉં છું ને રહું છું પીવું છું. તમે કહો તો હવારનો વિડીયો બતાવીને તમને બતાવું આ વડોદરાની અંદર જ છે કે હું એને ઘરે જાઉં ને સાંભળો 2 મિનિટ. તમે મમ્મી દેવને માનો છો ને? માતંગ દેવા હા તમે માતંગ દેવાળા ને મતલબ તમારો ધર્મ તમારા પૂજ્ય શ્રી જે ભગવાન કે માતંગ દેવ છે ને? ના હું કોઈને માનતો જ નથી હું પ્યોર નાસ્તિક છું તેમ છતાં મને લોકોનો બહુ સારો પ્રેમ ભાવ ને સપોર્ટ મળે છે કોઈ પણ સમાજ ના હોય બરોબર. હું બ્રાહ્મણ ના ઘરે સાંભળો હું 10 વર્ષ રહ્યો છું બરોબર. એને ખબર છે કે ભલે નોન વેજીટેરિયન છે પણ એની વિચારધારા છે કઈક અલગ છે બરોબર. લોકો પ્રત્યેની એની જે ભાવના છે ને એ અલગ છે. તમારાથી કોઈ ઝઘડો બગડો નથી કે તમે અસામાજિક તત્વો બોલે મને એવું લાગ્યું તમે સમાજ વિશે બોલો. નહીં મેં કોઈ સમાજની વાત નથી એ જે વ્યક્તિ છે એની બાબતની વાત હોય. તમે જે કરો છો તમારું કન્ટિન્યુ કરો. મને થોડું સમાજ વાળું લાગ્યું એટલે મેં તમને કોલ કર્યો. ના એના બદલે તમને કઈ ખોટું લાગ્યું એના બદલે તમારા મોટા ભાઈ છે તો સોરી કહી દઉં બરોબર ને? વાંધો નહીં. ભલે ભાઈ.